કચ્છમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાસરિયાના સીધા માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં તંત્રએ 154 ગેરકાયદેસર દબાણો દૂર કરી કુલ મળીને 2,37,000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાવી, જેની કિંમત 17.86 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. કચ્છના જિલ્લા કલેક્ટર અનિલ રાણાસરિયાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી પોલીસ વિભાગ, ફોરેસ્ટ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે મહત્તમ કામગીરી કરવામાં આવી હતી. 10 તાલુકાઓમાં કુલ મળીને 154 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 154 દબાણો દૂર કરી 2,37,827 ચોરસ મીટર સરકારી જમીન દબાણમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેની કિંમત 17.86 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ઝુંબેશ દરમિયાન દૂર કરેલા 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યક, 23 અન્ય પ્રકારના દબાણનો સમાવેશ થાય છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 51 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકામાં 25, અંજારમાં 16, લખપત અને માંડવીમાં 13, મુંદ્રા અબડાસામાં 9, ગાંધીધામ તાલુકામાં 8, રાપર તાલુકામાં 6, ભચાઉમાં 4 દબાણો દૂર કરવામાં આવ્યા હતા.